સ્વયંભૂ અહીં 5મો ગુપ્તવાસ હતા અને તે કાંઈ આપણે ગામમાંથી ગાયુંનો ગોવાળ ગાયું સરાવતા એને સપનામાં આવ્યા. એટલે એ સપનામાં પછી એને મૂર્તિ જોઈ અને પછી 8મે દિવસે એ મૂર્તિને કાઢી બહાર કાઢ્યા અને પછી ગામવાળાને વાત કરી કે તમે મને બહાર લઈ લો અને પછી બહાર લાવ્યા. પછી એનું અહીં સ્થાપન કર્યું. પારડી તાલુકામાં પરવાસા ગામે પાર નદીના કિનારે આવેલું ઐતિહાસિક સંકટમોચન હનુમાનજીનું મંદિર. પરવાસા શાંતિભરી ધરતી પર પાર નદી કિનારે લગભગ 100 વર્ષ જૂનું સંકટમોચન હનુમાનજીનું એક પવિત્ર સ્થાન આવેલું છે. અહીં પાર નદીમાં એક વિશાળ પથ્થર છે જેને સ્થાનિક લોકો ભીમપાળ તરીકે ઓળખે છે. કહેવાય છે કે લગભગ 4 ફૂટ પાણી નીચે હનુમાનજીની મૂર્તિ પૂર્વકાળથી અહીં સ્થિર હતી. 1961ના આસપાસ એક સ્થાનિક પૂજારી અહીં પૂજા અર્ચના કરતા હતા. તે સમય દરમિયાન અહીં એક નાનું વાંસનું મંદિર હતું. ખૂબ સરળ બનાવટમાં પણ આત્મા ભરેલું સ્થાન. 5 વર્ષ બાદ ગામ લોકોએ હનુમાનજીની મૂર્તિને નજીકના વટવૃક્ષ પાસે સ્થાપિત કરી. 1980માં ગામ લોકોએ એક નવું પગલું ભર્યું. તેમણે ગામમાં ફિલ્મ બતાવીને એક જનજાગૃતિ ફેલાવવા માટે ગામ લોકોમાંથી લગભગ 4000 રૂપિયા દાન રૂપે એકત્ર કર્યા. આ રકમથી તેમણે 1980માં એક નવું મંદિર ત્યાં ઊભું કર્યું હતું. સમય જતાં મંદિરનું મહત્વ વધતું ગયું અને 2024માં એક ભવ્ય મંદિર નિર્મિત થયું જ્યાં દર શનિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. અહીં છેલ્લા 19 વર્ષથી એક સમર્પિત પૂજારી સેવામાં છે. વિશેષ વાત એ છે કે 2005થી એક મહારાજ જેઓ ગિરનારથી અહીં આવ્યા છે અને તેઓ ત્યાંથી જ મંદિરમાં સેવા આપી રહ્યા છે. આ પવિત્ર સ્થાન હનુમાનજી ભક્તો માટે શ્રદ્ધા અને શક્તિનું પ્રતીક છે. પાર નદી કિનારે વસેલું આ મંદિર હવે ગામની ઓળખ બની ગયું છે અને દર શનિવારે ભક્તો અહીં આવી હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. જય શ્રી રામ.